નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા ખાતે રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટરથી પોલિંગ સ્ટાફ ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકોએ રવાના. ધોળકા નગરપાલિકા, ધોળકા તાલુકા પંચાયત તથા અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આવતીકાલે તારીખ 26 એપ્રિલે રવિવારે મતદાન યોજાનાર હોય ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ તબક્કે પહોંચાડવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સઘન બનાવવામાં આવી છે. ધોળકા નગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે આજરોજ તારીખ 25 એપ્રિલ 2026 શનિવારે સવારે 10 વાગે મીઠીકુઈ વિસ્તારમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોળકા ખાતે રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. અહીં ધોળકાના પ્રાંત અધિકારી તથા ચૂંટણી અધિકારી હિતેશભાઈ જોશીની હાજરીમાં પોલિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ચૂંટણી તંત્ર દ્વારા પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીન, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપીએટી સહિત મતદાન પ્રક્રિયા માટે જરૂરી તમામ ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન પ્રક્રિયા, મશીન હેન્ડલિંગ તથા મતદાન દરમિયાન અનુસરવાના નિયમો અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે વહેલી સવારથી જ પોલિંગ સ્ટાફ ઉમટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચૂંટણી માહોલ જોવા મળ્યો હતો. સામગ્રી વિતરણની પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે અલગ અલગ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર, ચૂંટણી વિભાગ તેમજ પોલીસના તંત્રના અધિકારીઓ સતત દેખરેખ રાખી વ્યવસ્થાઓ સંભાળી રહ્યા હતા. હાલ રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પોલિંગ સ્ટાફને કોઈ આરોગ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. સ્ટાફ માટે પીવાના પાણી, આરામ તથા તાત્કાલિક સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ધોળકાના ખારાકુવા વિસ્તારમાં આવેલી બીપી દાવડા સરસ્વતી હાઈસ્કૂલ ખાતે ધોળકા તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની નિયત બેઠકો માટે રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર તથા ઈવીએમ સ્ટ્રોંગ રૂમની વિશેષ સુવ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં પણ સવારે 10 વાગ્યાથી પોલિંગ સ્ટાફ મોટી સંખ્યામાં પહોંચ્યો હતો અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટ્રોંગ રૂમ ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા સમગ્ર પ્રક્રિયા સીસીટીવી નજર હેઠળ રાખવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક મૂકવામાં આવ્યો હતો. ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પોલિંગ સ્ટાફ પોતાની ફરજ બજાવવા માટે સંબંધિત મતદાન મથકો તરફ રવાના થયો હતો. આવતીકાલે યોજાનાર મતદાનને લઈને ધોળકા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.